હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મંચાવ સૂપ બનાવવાની સહેલી રીત। આ સૂપ બનાવતી વખતે ભરપૂર માત્રામાં વેજીટેબલનો ઉપયોગ કર્યો છે, તેનાથી આ સૂપ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે। તો ચાલો સૂપ બનાવવાનું ચાલુ કરીએ। તો અહીંયા મેં એકદમ ઝીણી સમારેલી કોબીજ લીધી છે, ઝીણી સમારેલી ફણસી લીધી છે, લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ આવે એ અહીંયા ઝીણો સમારીને લીધો છે, લીલી ડુંગળીનો પાછળનો ભાગ આવે એ અહીંયા ઝીણો સમારીને લીધો છે। હવે અહીંયા ઝીણું સમારેલું ગાજરને પણ લીધું છે, સાથે ઝીણા કટ કરેલા લીલા મરચાં લીધા છે। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। સાથે લસણને પણ ઝીણું સમારીને લીધું છે, જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અહીંયા ઝીણું સમારેલું આદું લીધું છે। અહીંયા બધા વેજીટેબલને બારીક સમારીને લેવાના છે, તમે ચોપરમાં પણ કટ કરી શકો છો। તો વેજીટેબલ મંચાવ સૂપ બનાવવા માટે અહીંયા કડાઈમાં અડધી ચમચી જેટલું તેલ લેશું। આ સૂપમાં તેલનો વધારે ઉપયોગ નથી થતો, એટલે અહીંયા તેલનું પ્રમાણ ઓછું લેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, આદુ, મરચાંને એડ કરી લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળવાનું છે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો આદુ મરચાંને એડ કરી સાતળવાના છે। તો અહીંયા આદુ મરચાં લસણને અડધી મિનિટ સુધી સાતળવાના છે। તમે આ રીતે સાતળીને એડ કરશો એટલે સૂપમાં તેનો ટેસ્ટ સારો આવશે। હવે આદુ મરચાં લસણ સતળાઈ ગયું છે, હવે તેમાં લીલી ડુંગળીને ઉમેરીશું। અહીંયા આપણે લીલી ડુંગળીને જે સફેદ ભાગ કટ કરીને રાખ્યો હતો તેને ઉમેરીશું। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીને ઝીણી કટ કરીને એડ કરી શકો છો। અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં ઝીણું કટ કરેલું ઉમેરી દેશું। અહીંયા તમારે બધા જ વેજીટેબલને એક એક કરીને એડ કરવાના છે। અહીંયા આપણે જે લીલી ડુંગળીનો પાછળનો ભાગ કટ કરીને રાખ્યો હતો તેને એડ નથી કરવાનો, બીજા બધા વેજીટેબલને એડ કરી એકાદ મિનિટ જેવું વેજીટેબલને સાતળી લઈશું। અહીંયા આપણે વેજીટેબલને પ્રોપર કૂક નથી કરવાના, વેજીટેબલમાંથી ક્રંચ આવે એ રીતે સાતળવાના છે। તો અહીંયા અધકચરું સાતળવાનું છે। આ રીતે વેજીટેબલને અધકચરા સાતળીશું તો સૂપમાં એકદમ સરસ સ્વાદ આવશે। અહીંયા આપણે વેજીટેબલને સાતળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખવાની, લો નથી રાખવાની, અને હાઈ ફ્લેમ પર વેજીટેબલને ફક્ત 1 મિનિટ સુધી સાતળવાના છે। જ્યારે આપણે વેજીટેબલમાં પાણી એડ કરીશું ત્યારે પણ તે કૂક થશે, એટલે આપણે વેજીટેબલને 1 મિનિટ સુધી જ સાતળવાના છે। તો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વેજીટેબલ સતળાઈ ગયા છે, તો આપણે એમાં 300 ml જેટલું પાણી એડ કરીશું। અહીંયા આપણે માપથી જોઈએ તો મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આ પાણીને વેજીટેબલ સાથે ઉકાળવાનું છે, તો મીડિયમ ટુ સ્લો ગેસ પર પાણીને 4 થી 5 મિનિટ સુધી ઉકાળી પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો। હવે અહીંયા અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર પણ એડ કરીશું। બંનેને સારી રીતે મિક્સ કરી મીડિયમ ટુ સ્લો ગેસ પર ફરીવાર 2 થી 3 મિનિટ સુધી ઉકાળીશું। હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી સારી રીતે ઉકળી ગયું છે, તો તેમાં આપણે સોસને એડ કરીશું। અહીંયા મેં 1 ચમચી ડાર્ક સોયા સોસ લીધો છે, તેને એડ કરીશું। 1 ચમચી રેડ ચીલી સોસ લીધો છે, તેને એડ કરીશું। 1 ચમચી ગ્રીન ચીલી સોસ લીધો છે, તેને એડ કરીશું। ત્રણેય સોસને સૂપમાં એડ કરી સારી રીતે મિક્સ કરીશું। હવે અહીંયા અડધી ચમચી જેટલું વિનેગરને એડ કરીશું, સાથે 2 ચમચી જેટલો કેચઅપ એટલે કે ટામેટાના સોસને એડ કરીશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી ફરીવાર ઉકાળીશું। તો અત્યારે આપણું સૂપ તૈયાર છે। જો આપણે તેને રેસ્ટોરન્ટ જેવું ઘટ સૂપ બનાવવું હોય તો આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું। તો અહીંયા 1 ચમચી કોર્નફ્લોર લીધો છે, તેમાં 2 ચમચી પાણી એડ કરી મિક્સ કરી કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીશું। તો હવે આ સૂપની સ્લરીને એડ કરવા માટે સૂપમાં સતત ચમચાને હલાવતા જઈને સ્લરી એડ કરવાની છે। તમે આ રીતે સ્લરીને એડ નહીં કરો તો સૂપમાં
સ્લરીના ગાંઠા થઈ જશે. તો આ રીતે સ્લરીને એડ કરતા જાઓ અને ચમચો ફેરવતા જાઓ અને સારી રીતે સૂપને મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી ફરીવાર કૂક કરો. 1 મિનિટ જેવું ઉકળવા દીધું અને આપણું સૂપ તૈયાર થઈ ગયું છે. તો હવે એને ગેસ બંધ કરી દઈએ. એમાં લીલી ડુંગળીના પાન અને લીલા ધાણાને એડ કરી મિક્સ કરી સૂપને સર્વ કરીએ. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ. તો આપણે એને એક બાઉલમાં સર્વ કરીએ. તો આપણું ગરમા ગરમ મંચાવ સૂપને સર્વ કરીશું અને ઉપરથી ઝીણું સમારેલું લીલું લસણથી ગાર્નિશ કરીશું. તો આ સૂપને તમે મંચાવ સૂપની સેવ એડ કરીને સર્વ કરી શકો છો. તો તમે આ મારી રેસીપી ફોલો કરી આ શિયાળામાં વેજીટેબલ મંચાવ સૂપની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.